મિત્રો કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા, તમને બધાને ખબર જ હશે આ ક્યાંનું છે ને કામ છે આપણા મહાદેવ મંદિરનું કામ આજે આપણે સ્ટાર્ટ કરી દીધું છે। આજે 24 તારીખનું આપણે બંધ કર્યું હતું, તો આજે આપણે 29 તારીખ થઈ, તો આજે આપણે આટલાથી બંધ હતું, તો આજે આપણે ચાલુ કર્યું। હવે આપણે જે આ બધું છે ને ધીરે ધીરે એ છે, પછી આ તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું ને અહીંયા અમારા માથે છે જો અહીંયા એ પણ આપણે લગાડવાના છે। તો બધું આપણે ઓલરેડી કામ ચાલુ કરી દીધું આજે। હવે કદાચ 3 દી થાય એટલે બધું પતી જાય। હવે નીચેનું ફ્લોરિંગ છે ને ઝીણું ઝીણું ટચિંગ ને એ છે, તો આજે આપણે હતી જામી ગઈ બરાબર। આજે આપણે એકલા છે, મુન્નાભાઈ ને એ છે, પણ હવે એનું પણ કામ ચાલુ થઈ ગયું ખેતરમાં નેદવાનું, એ પણ આવશે આપણે 10 વાગે ચા પીવડાવવા। બાકી તો આપણા ભાણેજ કાલ આવી જાય જીવણભાઈના છોકરા, એને પણ આપણે હવે આમાં એડ કરવાના છે ને એ પણ આપણે એને પણ શીખવાડવાનું છે। એનું જે કંઈ થાય એ આપણે આપતા જાઉં, એનું પણ આપણે હાલ્યું રહી ને કાલે આપણા સંજયભાઈ આવી જાય ભાણેજ, એટલે લગભગ તો બપોરે જ આવી જાય, કદાચ બપોરે આવી તો આજ નહીં આવે, કાલે આવશે, એટલે એ પણ આપણે ધીરે ધીરે એમાં પણ આપણે ચાલુ કરશું એને પણ। એટલે હાલો લગાડીએ કઈ રીતના આપણે લગાડવું, અહીંયા પ્રાઇઝ કરવાની છે, પ્રાઇઝ પણ થઈ ગઈ, તો ધીરે ધીરે આપણે સ્ટાર્ટ કરીએ। હેલો મિત્રો આ જોઈ શકો છો આપણે આ પણ ગાળો ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે। એ તમને આગળના મેં ભાગમાં આગળ દેખાડ્યું હતું, એ પણ આગળ જો અધૂરો હતો એ પણ આપણે પૂરો કરી દીધો ને આ તો ઓલરેડી આપણે
બપોરે જીવણભાઈ જામનગર હતા તે દી એક દિનની રજા લઈને આવ્યો હતો ત્યારે લગાડ્યું હતું આ. તો પણ આપણે બપોરે ફોન આવ્યો હતો કે જીવણભાઈને બહુ મજા ને તો અહીંયા અધૂરું મેલીને ગયો હતો, બરાબર. પછી અત્યારે આટલું પૂરું કર્યું, 11 વાગ્યા છે ને હવે આ ભાગ આપણે લેવાની તૈયારીમાં છે. પછી એનો જે બહારનો ભાગ છે ને એ લેવાનો. તો આપણે પ્રાત બાદ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી છે. તગારું ખાલી થઈ ગયું છે, એ પણ આગળ બનાવી દઉં. અને અહીંયા આ ખાસો આપણે તે દી લાઇટ નહોતી એટલે એ પણ આગળ લાગી જાય. એનું કારણ છે કે આપણે લાઇટની ભૂંગળી અંદર નાખવાની છે. એટલે જો આજે મેળ આવશે તો આજે લગાડશું, નકર આપણે બરાબરના પડખા પૂરા કરવાના છે. તો હવે ત્યારે લગાડી દઈએ. 11 વાગ્યા તો 12 સાડા 12 થાય તો એ ગાળો કમ્પ્લીટ થઈ જાય. તો હાલો આપણે લગાડીએ. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે એકદમ આ પણ સાઈડ ક્લિયર થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ અંદરનો ભાગ ઓલરેડી કમ્પ્લીટ. અટાણે 12:30 વાગ્યા. જોઈ શકો છો કેમ હવે હે ને મંદિરનો આવતો જ છે. આ રીતના આ સાઈડ થઈ ગઈ. હવે આપણે ઓલીકોની બહારની સાઈડ છે એ લેવાની છે ને એક આ સાઈડ છે ને એ લેવાની છે. હું તમને બતાવું. જો આ સાઈડ છે ને આપણે જો આ છે ને એ લેવાની છે ને એક ઓલી બાજુની છે ને એ લેવાની. બાકીની આ સાઈડ છે ઓલી બાજુ છે ને એ આપણે તકતી આવી છે એટલે એને ભેગી લેવાઈ જાય. તો હાલો આ આપણે સાઈડ ચડાવી દઈએ. ને જોઈ શકો છો મિત્રો આપણે ઓલા ગુલાબ આવ્યા હતા ને એ ગુલાબ એકદમ ઓલરેડી કમ્પ્લીટ થતા જાય. એ પણ હું તમને બતાડું. જુઓ મિત્રો, આ છે આપણા ફૂલઝાડ. બીજા પણ વાવ આવ્યા ને એ પણ હું તમને બતાડું. એકદમ ઝાડવા આંબો જોઈ શકો છો. ઝાડવા લાખીએ મસ્તીના. જો અહીંયા નાનું ગુલાબ આવ્યું. પછી આ કરણ છે એ કરણનું કેમ મસ્ત સીન આવે. અને આમાં પણ આપણે આવ્યા હતા એ આપણે ભગવાનને ચડાવી દીધા છે આમાંથી વીણી વીણી. તો હાલો આપણે આ સાઈડ અટાણે એકદમ ક્લિયર કરીએ. ભાઈ કેમેરામેન Naikin mira. Naikin mira. Sabi ka dito. Todo no. હાલો મિત્રો, જોઈ શકો છો આપણે આ પણ ભાગ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે. અને મેં થોડો મંડાણ કરી દીધો છે એકદમ ઓલરેડી. હવે આ પૂરું થઈ ગયું આપણે. અને અહીંયાનું આપણે મહાદેવ નામ આવશે એ પણ હું તમને બતાડું. એ પણ આપણે પટ્ટો લાગી ગયો. એનો પણ આપણે 1.5 ઇંચની જો પટ્ટી મારી દીધી આપણે એમને. હવે આ બોર્ડર પટ્ટી મારીને એના માથે આપણે આવશે નામ. એ પણ હું તમને આગળ
બતાડું. જો અહીંયા આવશે મહાદેવનું નામ લખેલું આખું માર્બલનું છે, લાખા રેડ માર્બલ છે, એ પણ અહીંયા આપણે લગાડવાનું છે. તો આ પટ્ટો આપણે જમાવી દીધો. હવે હેઠીને પટ્ટી મારવાની છે, એ મારવાની છે. અત્યારે મારે આજે આ લેવું હતું ને તો મને ઓહાણ આવ્યું કે આ લાઈન ચડી છે ને આપણી, તો અહીં જ આખે આખું છે ને આમ નામ ચડી જાય. એટલે આ આટલું આપણી બાકી રાખી દેવું આપણે. અહીંયા તકતી આવે છે, અહીંયા નામની બધી આખી ઊભી તો આપણે લગાડી ને બધું કમ્પ્લીટ કરી દઉં કાલના ભાગમાં. કાલે જો એ લેવા હોય તો એ આપણે નીચેનું ફ્લોરિંગ ઉપાડવાનું હોય. તો આજે આપણે એટલું લગાડી દીધું. હવે નીચેની પટ્ટી મારી દઉં કઈ ઘા ને મેં ચાલુ છે, એટલે ઝરમર મેં ચાલુ છે. જો અહીંયા હેઠ પૂગી આવે અને નહેવાનું પાણી. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે આ ઓલરેડી અત્યારે કમ્પ્લીટ કરી દીધું છે. આ જો આ નીચેની પટ્ટી લાગી ગઈ ને ઉપરની પટ્ટી લાગી ગઈ. હવે આના માથે મહાદેવનું નામ આવશે, એ પણ હું તમને બતાડું. ને આપણે ધૂપ દીવા કરી લીધા. અત્યારનો ટાઈમ આપણો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. જો આ પડ્યું ને આ નામ આવશે. અત્યારે મેં રેતી સોટાડી એના માથે બોન્ટેડ મારીને, એટલે તમને ખબર નહીં પડે. કાલે કે પરમદી લાગશે ને એટલે ઓલરેડી કમ્પ્લીટ થાય. અને આજના આપણા મહાદેવના 5 વાગ્યાના ધૂપ દીવા થઈ ગયા. તો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. પહેલાંથી ચેનલ આગળ જોવાનું ભૂલતા નહીં. હાલો તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.